સુરતમાં ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. કતારગામ વિસ્તારમાં પાર્ક કરેલી એક ટુ વ્હીલરને ક્રેન દ્વારા ખેંચી લઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું કહેવાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વાહનને યોગ્ય પ્રક્રિયા વિના ટોઈંગ કરવામાં આવ્યું અને માત્ર ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. જો આ આરોપો સાચા હોય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે નિયમો લોકોની સુવિધા માટે છે કે માત્ર આંકડા વધારવા માટે. ઘટનાએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું પાર્કિંગ અંગેની કાર્યવાહી પારદર્શક રીતે થઈ રહી છે? શું નાગરિકોના અધિકારોનું ધ્યાન રાખવામાં આવે છે? આવા અનેક પ્રશ્નો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. વિડીયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. લોકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી છે, પરંતુ કાર્યવાહી પણ નિયમો અને સંવેદનશીલતા સાથે થવી જોઈએ. નિયમોના નામે લોકોને હેરાન કરવામાં આવશે તો વિશ્વાસ નહીં પરંતુ વિવાદ જ વધશે.